એ લીલું ડારે વાગની વટાવી દે એ વાલના મે તો ધીરી ધીરી અહીંયા આપણી વચ્ચે આપણા જયગોપાલ ચેરિટેબલ સેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ અને નિજાનંદ ગ્રુપ ગાંધીનગરના આપણા બંને ભાઈઓ શ્રી દાયાભાઈ ગૌતર અને હીરાભાઈ રાતડિયા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણે તેઓને આવકારીએ છીએ, સન્માનીએ છીએ. એનો જે પ્રસાદ લીધો એના આપણા 120 લીટર દૂધના દાતા અને આપણા દાતા રૂમના દાતા એવા ભલાભાઈ આપણે એમના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માનિત કરી રહ્યા છીએ. ત્યારે આપણે એમનું સ્વાગત કરીએ. બીજી હજી 3 વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવાની છે. ખૂબ ખૂબ આભાર ભલાભાઈ આપનો. મારો માલધારી કો વાડિયો એ સાહેબો રે વાડિયો મારો માલધારી. ત્યારબાદ કાર્યક્રમમાં આપણે આગળ વધશું. જોગરાણા આરતીબેન નારાયણભાઈ, અલગોતર ઉમાબેન નવગણભાઈ, ચોહલા સાધનાબેન બચ્ચુભાઈ, પરમાર દેવાંશીબેન ગૌતમભાઈ, માટિયા માનસીબેન બુટાભાઈ, ભરવાડ દેવાંગીબેન હિતેશભાઈ, ભરવાડ અંજલીબેન બુટાભાઈ, સુસરા નિધિબેન ખેંગારભાઈ અને માંગુડા રામજીભાઈ રણછોડભાઈ, આટલા વિદ્યાર્થીઓ અહીંયા નજીક આવીને ઉપસ્થિત રહેશે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર પ્રોફેસર. ખૂબ ખૂબ આભાર. એવું જ બળ 1 કરોડ ને 11 લાખ રૂપિયાનું દાન અને ગત વર્ષના જેટલા વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓના આખા વર્ષનું ગણ્યા ગાંઠ્યા જે ક્લાસીસ ચાલે છે એમાં એમનું જે નામ છે તાળીઓથી રાતડિયા, હીરાભાઈ રાતડિયા આપ ઉપસ્થિત થશો અને આપણા વિદ્યાર્થીઓ જે છે જેની ટકાવારી આપણે નક્કી કરી હતી દીકરાઓ માટે 80% ઉપર. અને કાર્યક્રમ પૂર્ણ થયે અહીંયાથી તમે લઈ જઈ શકો છો. ખૂબ ખૂબ આભાર. દર વર્ષે જે પહેલા આવશે એને આપણે 1 તોલા સોનું એ આપણે ભેટ સ્વરૂપે મળશે. પરહાડિયા આનંદ જગદીશભાઈ ધોરણ 10 અને ધોરણ 10 ની અંદર મુંધવા રોહિત પાંચાભાઈ, આ બંને વિદ્યાર્થીઓ જ્યાં હોય ત્યાંથી ઝડપથી સ્ટેજ. ધોરણ 10 અને તેમજ ધોરણ 12 ની અંદર ડાંગર વૈભવ જીવણભાઈ આપણે વધાવીએ અને અમારા 3 વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ. નાનદાસ બાબુને વિનંતી કરીશ એને કીટ અને સોનાના સિક્કા સાથે આપણે એને સન્માનિત કરીએ છીએ. હોસ્ટેલ વાળાઓ, આ તમારો ભાઈબંધ એક સન્માનિત થઈ રહ્યો છે, તમારે તાળીઓ તો છે નહીં ક્યાંય. ઓલિમ્પિક ની અંદર ગોલ્ડ મેડલ જીતે એને જેટલો આનંદ હોય અહીંયા અને ધોરણ 10 ની અંદર ગોલ્ડ મેડલ જીત્યો છે. આપણા સંકુલના 200 વિદ્યાર્થીઓ છે એની તાળીઓ તો બહાર સુધી સંભળાવી જોઈએ.
અહીંયા આપણે જાહેરાત કરી દો, આપણો આખો આજે કાર્યક્રમ થઈ રહ્યો છે ને આપણે એના સુવર્ણ પદકથી એને આપણે સન્માનિત કરી રહ્યા છે પૂજ્ય ભારદાસ બાપુના હસ્તે. આપણે સૌ તાળીઓથી વધાવી. આપણો આખો કાર્યક્રમ જે લાઈવ થઈ રહ્યો છે જેએનએમ સ્ટુડિયો સુરેન્દ્રનગર સતીશભાઈ સોરિયા દ્વારા. એટલે જે કોઈ તમે આખા કાર્યક્રમને જોવા માંગતા હોય એમની ચેનલ જે છે જેએનએમ સ્ટુડિયો એ તમે ઓપન કરજો યુટ્યુબની અંદર, એને સબસ્ક્રાઇબ કરજો, એને લાઇક આપજો, કારણ કે નિઃશુલ્ક સેવા આપે છે. 25 વર્ષના અમારા આ કાર્યક્રમ દરમિયાન અમારા પ્રમુખ માન્ય સંતગણ, જિલ્લા અને અમદાવાદથી પધારેલા સમાજના આગેવાનો, વિદ્યાર્થી મિત્રો અને એમના વાલીઓ, આજના સુંદર આયોજન બદલ જય ગોપાલ યુવા ગ્રુપને પહેલાં મારા દિલથી અભિનંદન. આટલું સુંદર અને સરસ આયોજન છેલ્લા 25 વર્ષથી સતત કરતા આવતા જય ગોપાલ યુવા ગ્રુપના પ્રમુખ શ્રી તેમજ શ્રી બાબાભાઈ, લાલજીભાઈ ખાટરિયા, ભાઈ લાલાભાઈ ગમારા, જેઓએ સુરેન્દ્રનગર ખાતે જયગોપાલ યુવા ગ્રુપની ઘણા સમયથી માંગ હતી કે વિદ્યાર્થીનું સંકુલ બનવું જોઈએ. આ મિત્રોએ તનતોડ મહેનત કરી અને બાકરસળીમાં બહુ સારું સંકુલ બનાવ્યું છે. આપણા બધા માટે ગર્વની અને બહુ મોટી વાત છે. એવું ને એવું સારું કાર્ય અમદાવાદ સ્થિત ભરવાડ યુવા સંગઠનના પ્રમુખ શ્રી દિલીપભાઈ અને એવા ને એવા વિરલ વ્યક્તિ શ્રી મેહુલભાઈ ભરવાડ, બંને આપણા માજી ધારાસભ્યોના સુપુત્રો છે, જેઓ કોઈ પણ અપેક્ષા સિવાય સમાજની કોઈ પણ કોમ્પિટિશનમાં ભાગ લેતા તમામ વિદ્યાર્થીઓને એમના પોતાના ખર્ચે પ્રોફેસર પૂરા પાડવા, એમનું સાહિત્ય પૂરું પાડવું, એમને રહેવા અને જમવાની વ્યવસ્થા પૂરી પાડી અને સમાજના જેટલા પણ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવા માંગતા હોય એમને બધી તૈયારી કરી અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. તે બદલ શ્રી દિલીપભાઈ અને મેહુલભાઈને પણ દિલથી અભિનંદન. મિત્રો, સારા કાર્ય કરવા માટે લોકો સલાહ પણ આપે છે. ઘણા સમયથી સ્ટેજ ઉપર ઘણા વક્તાઓ સારા મીઠા મીઠા વાતો કરે. હું કડવું કહેનારો માણસ છું, માફ કરશો. હું અમદાવાદથી આવું છું. આ મારું મલક છે. હું અહીંનો વતની છું, પણ હું અમદાવાદ રહું છું. મારા અમદાવાદમાં ઘણા બધા ઠાકરની દયાથી ઘણા બધા સુખી અને માતાજીની દયાથી બહુ મોટું નામ ધરાવે છે. પણ અમદાવાદમાં એક પણ એવી અમે શૈક્ષણિક સંસ્થા નથી બનાવી શક્યા, એનો મને બહુ અફસોસ છે. હું ખરેખર એ માટે આપ સૌને દિલાસો પાઠવું છું કે મારા વતન છોડી આજે અમદાવાદમાં હું વર્ષોથી રહું છું, પણ ઘણા સમયથી મારા આગેવાનોને કહું છું, ભાઈ હવે આપણે અમદાવાદ ગુજરાતનું માન્ચેસ્ટર છે, અમદાવાદમાં આપણે એક સંસ્થા ઊભી કરીએ. પણ ઠાકરની મરજી અને બીજા અન્ય કારણોસર આ સંસ્થા ઊભી થતી નથી. હું ખરેખર એના માટે દિલગીર છું, પણ ઠાકરને પ્રાર્થના કરું કે નજીકના ભવિષ્યમાં અમદાવાદમાં આપણા અમદાવાદના આગેવાનો ઘણા બધા એવા તૈયારી બતાવે છે. ભાઈ શ્રી દિલીપભાઈ છે, આ ડાયાભાઈ છે, ભાઈ લાખાભાઈ અને રામભાઈ ભરવાડ, એવો ઘણા સમયથી આ તૈયારી બતાવે છે. એટલે મને આશા છે કે નજીકના ભવિષ્યમાં અમે ગુજરાત રાજ્યને એક સારી સંસ્થા પૂરી પાડીશું. બીજું કોઈ વધારે નહીં કહેતા. આપનો ટાઈમ લીધો, આપે મને સ્વીકાર્યો એ બદલ આભાર. જય ભારત. જય ગોપાલ. શ્રેષ્ઠીઓ, શિક્ષણવિદો, મારા જે મનની વાત હતી એ એનસી ગમારા સાહેબે જે વેદના અને સંવેદના જે રજૂ કરી એ પ્રમાણે ખરેખર આપણે જોવા જઈએ તો અમદાવાદ છે એ આખા ગુજરાતનું કોમર્શિયલ સિટી કહેવાય, કે જ્યાં આપણે આપણા સમાજ માટે કંઈક સંકુલ બને તો એનો લાભ બધા લઈ શકે. કારણ કે દાખલા તરીકે બાકરસળી સંસ્થા છે, એમાંથી વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થાય
અને પછી એને આગળ પોસ્ટ ગ્રેજ્યુએટ કે માસ્ટર ડિગ્રી કે સ્પેશિયલાઇઝેશન કરવું હોય ત્યારે આખા ગુજરાતમાં અમદાવાદ આવવું પડે. એટલે આ જે માંગણી જે છે, લાગણી જે છે, એની રજૂઆત ગવર્નર સાહેબે કરી. હું એમના સપોર્ટમાં છું. અને આપણા જે દાતાઓ છે અમદાવાદ સિવાય પણ મને ખ્યાલ છે ત્યાં સુધી સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગરથી પણ ઘણા બધા મિત્રોના મારા પર ફોન આવે છે કે સાહેબ અમદાવાદમાં તમે કંઈક કરો. આજે 4-5 વર્ષથી હું એ લોકોના ફોન રિસીવ કરું છું. ત્યારે અમુક મર્યાદાના કારણે અત્યાર સુધી થઈ શકી નથી. પણ અહીંથી હું આહવાન કરું છું, આપણે મેહુલભાઈ, દિલીપભાઈ, ડાયાભાઈ અને રાત્રિયા સાહેબ જે ડાયાભાઈની સાથે આવ્યા છે, એ જો આપણે શરૂઆત કરશું તો હું માનું ત્યાં સુધી આખા ગુજરાતમાંથી આપણે દાતાઓને કહેવું પણ નહીં પડે કે તમે આમાં સહયોગ આપો. બીજી વસ્તુ કે શિક્ષણ તરીકે, શિક્ષક તરીકે 33 વર્ષ સેવા આપી અને એના પછી અત્યારે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું. એટલે એના કારણે અત્યારે મારે વિદ્યાર્થીઓને 2 કે 5 મિનિટમાં મેસેજ આપવા માગું છું. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે તમે અત્યારે ગમે એટલી મહેનત કરશો તમારી કદર નહીં થાય. પણ જ્યારે તમે ઝળહળતું પરિણામ લાવશો ત્યારે બાકીના વિદ્યાર્થી મિત્રો તમે જોવો છો અહીંયા આવે છે અને એ લોકોનું સન્માન થાય છે. એટલે સખત મહેનત કરજો, જીવનમાં આગળ વધજો. એના કરતાં સૌ પ્રથમ આપણા જીવનની અંદર ખાસ તો સારા સંસ્કાર. જો સંસ્કાર નહીં હોય, માનવીય સંવેદના નહીં હોય તો એના સિવાયનું શિક્ષણ નકામું છે. એના પછી આવે છે આપનું કેરેક્ટર. આપણે કેરેક્ટર એવું ડેવલપ કરો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ આપણા ઉપર આંગળી ના જીતી શકે ખોટી વસ્તુમાં. અને એના પછી આવે છે કે આપણો માનવીય અભિગમ અને ગણતર. આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભણેલો છે પણ ગણેલો નથી. અત્યારે આ જે તમારી સમક્ષ જે મહાનુભાવો બેઠા છે એમાં એ લોકો આ જ જગ્યા ઉપર આવેલા છે. એ શિક્ષણ તો ખરું પણ એની સાથે સાથે એમનું ગણતર છે સાહેબ. અને આપણે અપેક્ષા રાખી કે તમે એટલી પ્રગતિ કરો કે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં તમે સ્ટેજ પર હોય. સંતો મહંતોને મારા નમસ્કાર. સંતો મહંતોનો પણ આપણામાં ઘણો બધો ફાળો છે. અને એના પછી શિક્ષણ આવે છે. એટલે શિક્ષણનો ક્રમ ચોથો છે. એટલે અત્યારે આપણે શૈક્ષણિક સંસ્થાઓની અંદર લાલાભાઈ ખાટરિયા અને વેલાભાઈ સાટિયા ખૂબ જ મહેનત કરે છે. અમારે અહીંયા જાહેરમાં વાતચીત કરવા માટે અથવા મોટું પ્રવચન આપવા માટે અમે આવી શકીએ છીએ, પણ ત્યાં અમે સમય નથી આપી શકતા. એનું અમને દુઃખ છે. એટલે એ લોકોને હું કહું છું કે સાહેબ મને પણ ટાઈમ મળશે તો હું પણ આવીશ. વિદ્યાર્થીઓને પહેલાં સંસ્કાર આપજો. જો સારા સંસ્કાર નહીં હોય તો કદાચ તમને નવું લાગશે PhD થયેલો આતંકવાદી પણ હોઈ શકે, કારણ કે સંસ્કારનો અભાવ છે. અસ્તુ, સમયનો અભાવ છે. આ જો કોઈ મને જે સમય આપ્યો બોલવા માટે એના માટે હું એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઓકે. સ્ટેજ ઉપર બિરાજમાન આપણા સમાજના સંત એવા શ્રી ગીડિયા ધામના નારણદાસ બાપુ, સાથે એમની સાથે ગીડિયાથી પધારેલ એવા સંત શ્રી ભારદાસ બાપુ, સાથે કમિટલાથી આપણા વિરમગામથી અમારા વિસ્તારના સંત શ્રી કેહુ બાપુ, અહીંયા ઉપસ્થિત આપણા મોરબીથી કિશન બાપુ તથા અહીંયા ઉપસ્થિત સૌ આગેવાનો અહીંયા જે બેઠા છે એમના ચરણોમાં વંદન કરીને મારી વાત હું શરૂ કરું છું. પહેલી વાર અહીંયા આવવાનું થયું છે આપની વચ્ચે, એટલા માટે પહેલી વાર તો આપ સૌની માફી માગું કે બહુ જ મોડું થયું છે આવવામાં, એવું મને લાગે છે. પણ મારા પિતાશ્રી અવારનવાર આપ સૌ અહીંયા સાંભળ્યા હશે, લાખાભાઈ ભરવાડ વિરમગામ પૂર્વ ધારાસભ્ય. આજે મારા નાના ભાઈ એટલે મારા દાદાના દીકરાનું મકાનનું વાસ્તુ પૂજન હતું અને ત્યાં ગઈકાલે રાત્રે મને કહ્યું કે મારે તો રહેવું પડશે, બધા સગાવાલા ને બધા આવશે તો ખરાબ લાગશે જો નહીં હોવું વડીલ તરીકે. એટલે મેં કહ્યું કંઈ વાંધો નહીં, બાકી અમારે તો અહીંયા જામાભાઈના વાત થઈ હતી વચ્ચે દિલીપભાઈને. મેં કીધું હવે પપ્પા આવશે ને ત્યાં હું આવતો નથી, કારણ મજા પણ ના આવે.
પણ આજે અહીંયા આપની વચ્ચે આ જિલ્લામાં પહેલી વાર હું અહીં આવ્યો છું અને સાથે અહીંયા જય ગોપાલ ગ્રુપ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ઠાકર એમને ખૂબ શક્તિ આપે અને આવા ને આવા જે 25 વર્ષથી ભગીરથ કાર્ય કરી રહ્યા છે એટલે એમને ઠાકર ખૂબ શક્તિ આપે એવી મારી દિલથી પ્રાર્થના કરું છું. પણ આજે ખૂબ મોટી સંખ્યામાં મારા સમાજના વડીલો, બહેનો, દીકરીઓ, અહીંયાના યુવાનો પધાર્યા છે. ત્યારે એક વાત ચોક્કસ કહેવી છે કે આજે ખૂબ આનંદ થયો કે આટલી મોટી સંખ્યામાં આપ સૌ પધાર્યા. આજે આ ભરવાડ સમાજનું ભવિષ્યને તમે પ્રોત્સાહન માટે પધાર્યા. અહીંયા અમારા કોઈના ભવિષ્ય માટે તમે પધાર્યા નથી. આજે જ અહીંયા આપીને જે આ દીકરીઓ અને ભૂલકાઓ ને તમે બળ પૂરું પાડવા આવ્યા છો, તમારો કિંમતી સમય નીકાળીને અહીંયા આવ્યા છો, ત્યારે મારે વધારે તમારા માટે પણ લાખ લાખ અભિનંદન આપું છું કે તમે પણ અહીંયા એમના માટે આપનો કિંમતી સમય નીકાળીને આવ્યા. એક વાત કરવી છે કે બહેનોને ખાસ મારી વિનંતી કરવી છે. અહીંયા બહેનોની ખૂબ મોટી સંખ્યા છે, દીકરીઓની પણ ખૂબ મોટી સંખ્યા છે. ખાસ કરીને એવું ના કરતા કે બહેનોને 10મા ધોરણ સુધી 12મા ધોરણ સુધી ભણાવાય પછી કે હવે આપણે તો નથી નોકરી કરવાની કે નથી સામે ઘરે જવાનું હોવાથી લગ્ન પછી આપણે નથી નોકરી કરવી તો હવે નથી ભણવું. આ એક જે વિચાર છે ને આપણા દિમાગમાં છે એ નીકાળી દેજો. હવે એ સમય બદલાતો જાય છે. આપ સૌ બધા જોતા છો મોબાઈલમાં, સમાચારોમાં, ઘણી બધી જગ્યાએ જોવો છો. તો હવે દીકરીઓ પણ આઈપીએસ, કલેક્ટર, મામલતદાર, વકીલ, તલાટી, એન્જિનિયર, ડૉક્ટર, દરેક ફિલ્ડમાં કોઈ પણ જગ્યાએ આપ દરેક સમાજની દીકરીઓ, અમુક સમાજ આપણે 18 વર્ણમાં જોઈએ તો ઘણા સમાજની દીકરીઓ ખૂબ ભણી ગણીને આગળ થતી હોય. એમ મારી પણ એવી ઈચ્છા કે મારા પણ ભરવાડ સમાજની દીકરીઓ એ વકીલ, ડૉક્ટર, આઈપીએસ, પાયલોટ તમામ જગ્યાએ પહોંચી શકે. એટલે બહેનોને વિનંતી કરું છું, માતાઓને પણ વિનંતી કરું છું કે તમારી દીકરીઓને કોલેજ સુધી નહીં પણ એનાથી પણ આગળ જ્યાં સુધી દીકરીની ઈચ્છા હોય ત્યાં સુધી ખૂબ ખૂબ ભણાવજો. કારણ કે આ દીકરી એક ઘરનું ભવિષ્ય ને 2 ઘરનું ભવિષ્ય લઈને એ તમારી સાથે અપેક્ષા રાખીને બેઠી છે. દીકરાઓને પણ કહું છું, અહીંયા જે ભૂલકાઓ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે અને એમને પણ કહું છું કે ખૂબ ભણજો. હું પણ તમારી જેમ હું હમણાં અમે દિલીપભાઈ ને અમે બધા આવ્યા હતા બાકડથરી, તો ત્યારે લગભગ આપણા કોન્સ્ટેબલોનો તૈયારી કરી રહ્યા હતા પરીક્ષાઓની. હમણાં 14 તારીખે પરીક્ષા ગઈ આપણી કોન્સ્ટેબલોને એમની. ત્યારે પણ કહ્યું હતું કે ભરવાડમાંથી જો ભરવાડ સાહેબ બનવું હોય તો આ ભણવું પડશે, ભણવું પડશે ને ભણવું પડશે. ભણ્યા વગર કંઈ ચાલશે નહીં. આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે, આપ સૌ જાણો. હું પણ મેં છોકરાઓને કહ્યું હતું કે તમારે ચિંતા નહીં કરવાની, તમે તો 9મા 10મામાં આવીને હોસ્ટેલમાં ભણો છો. હું બધું હોવા છતાં પણ મારા માતા પિતાએ મને લગભગ 4થું ધોરણ પાસ કર્યું હતું ગેસપુર ગામમાં, અને મને સ્વામિનારાયણ 22 સેક્ટરની અંદર સ્વામિનારાયણ હોસ્ટેલ છે ત્યાં મને મૂક્યો છે. હું 10મા ધોરણ સુધી ત્યાં રહ્યો હતો. એટલે વિચાર કરો કે મારી 8 વર્ષની ઉંમર હતી છતાં પણ હું ઘર બહારથી પરિવારથી દૂર રહીને ભણ્યો ગણ્યો ને આજ તમારી સમક્ષ ઊભો છું અહીંયા. ટૂંકમાં કહેવાનું, દરેક દુઃખની એક જ દવા છે. 21મી સદી એ શિક્ષણની સદી છે. અહીંયા મારા વડીલો, અહીંયા જે બી આગેવાનો બે દીકરાને ખૂબ ભણાવજો. ભણશે એ ગણશે અને હવે ચાલશે નહીં. મારા પિતા અને ભવનભાઈને અને અમારા અમદાવાદથી ઘણા બધા અહીંયા અવારનવાર આવ્યા છે. આપને ખૂબ વાતો કરી હશે શિક્ષણ અને શિક્ષણ માટે. અમે દિલીપભાઈ ભરવાડ યુવા સંગઠનનું નામ સાંભળ્યું છે ને બધાએ? કેમ ધીમું બોલો? કોઈ નથી સાંભળ્યું? શું બોલો ને, આમ જોરથી બોલો, હાથ ઊંચો કરો જેને સાંભળ્યું હોય એને. બરાબર, થેન્ક યુ. હવે ભરવાડ યુવા સંગઠન શું કામ કરે છે? દિલીપભાઈ અત્યારે જે પાર્ટીમાં હોય, મેહુલભાઈ પાર્ટીમાં જે હોય, પણ અમે બધા એક ટીમ બનાવી છે આખા ગુજરાતની. અને મને આ નાના ભાઈ મોટા ભાઈનું તો જરાય ગમતું નહીં, જેમ મારા બાપાને નથી ગમતું એમ દર વખતે કે ભાઈ ભાઈ ભરવાડની વાત કરો. હજુ ભાઈ પેલા અમારા વેલાભાઈ બોલે ને ત્યારે હું સાંભળતો હતો, ગોળતર, ગરિયા, મેવાડા, મુધવા. મને તો એ ગમતું નથી. હું પણ ચોખ્ખી વાત, મારા બાપાની જેમ જેમ ચેનસી ગમારા સાહેબ કે કડ્યું કેવું ગમે, તો મારે પણ કડવું કેવું ગમે.
200-500 વર્ષ પછી કે ગમારાનો ઝઘડો છે, આપણે શું લેવા દે ભાઈ? ગમારા જોડે કોણ આ બધા 200-500 વર્ષ પછી શું ઇફેક્ટ આવશે ને, ભરવાડમાંથી પેલા હાંઠામાંથી સાઠાગુડી બની જશું આપણે બધા. મુદવા હું મેવાડા છું તો કે મેં મેવાડા લખાયેલું કાઢી નાખ્યું. આજે પણ મેહુલ ભરવાડ તરીકે જ ઓળખ આપું છું. જેને સ્વીકારવા હોય સ્વીકારે, ના સ્વીકારવા હોય તો કંઈ નહીં. મેહુલ ભરવાડ એટલે મેહુલ ભરવાડ. તમે પણ આપણી જાત છુપાવવાથી કે આપણે કંઈક એવું લાગે કે મને નોકરી નહીં મળે, મને આ નહીં મળે, એવું કશું હોતું નથી. આપણા લિવિંગ સર્ટિફિકેટમાં ચોખ્ખું લખેલું હોય હિન્દુ ભરવાડ. અને એ તો ક્યારેક કામ કરી જશે. બહારના યુપીએસસી વાળા બહારના જ અધિકારીઓ હોય છે, એમને કંઈ ખબર નથી હોતી, બહુ એટલું બધું નોલેજ નથી. ભરવાડ એટલે એમનો ભારદ્વાજના આન તે હશે. એટલે આપણે એવી કંઈ ગભરાવાની જરૂર નથી હોતી સાહેબ. હું ઘણી જગ્યાએ વાત કરું છું. અને આની અસર બીજી કંઈ નથી કે બહુ સારી વાત, અટક બોલવી બહુ સારી વાત છે, એમાં કંઈ ખોટું નથી. પણ આની જે અસર, ખોટી અસરો પડવાની છે આવનારા ભવિષ્યમાં, એ આપણા સમાજ ઉપર પડવાની છે. એ અમને દેખાય છે. અને એ આજે ના ખબર પડે. જેમ આજે શિક્ષણનું બીજ આપણા ઘણા સમયથી બધા સંતો મહંતો અહીંયા આપણા જિલ્લામાં તમે જુઓ કે આજે આ ચેરિટેબલ જય ગોપાલ યુવા સંગઠન છે અહીંયા ચેરિટેબલ ટ્રસ્ટ, એ આ 25 વર્ષથી કરે. જો કાંકરે પાર બાંધીને આ કામ ચાલુ કર્યું છે. ને આજે 25 વર્ષ એટલે કંઈ નાની મોટી વાત નથી. એક વસ્તુ ઘર ચલાવવા બરાબર આ સંગઠન આ જિલ્લાનું ચલાવી રહ્યા છે. અને એમને ચિંતા છે, આ સંગઠનને ચિંતા છે કે મારા સમાજના દીકરા દીકરી કઈ રીતે આગળ વધારે ભણે, કઈ રીતે આગળ બને, ક્યારે સમાજનો ઉપયોગી બને. તો એ ચિંતા એમના પૂરતી સીમિત નથી રહેતી, અહીંયા બેઠા બધા પૂરતી સીમિત નથી રહેતી. આ ચિંતા અહીંયા બેઠેલા દરેક બહેનો, દીકરીઓ, અહીંયા વડીલો, ભાઈઓ જે પણ અહીંયા હાજર છે એમને પણ આ ચિંતા કરવાની જરૂર છે. અને ચિંતા કરે છે ત્યારે જ અહીંયા બધા આપ સૌ પધાર્યા છો. એ બદલ આપના માટે એક જોરદાર તાલીઓ થાય બધા પધારે એ બદલ. ટૂંકમાં કહેવાની વાતો ઘણી બધી કરવી છે, પણ આજે પણ હમણાં જમવાનો પાછો આપણે ભરવાડ પાછા બહુ ભૂખ લાગે તો પણ મજા ના આવે, બેસાડી ના રાખે. અમારા હજી દિલીપભાઈને બધા બોલવાના છે. પણ ખૂબ અમારું ભરવાડ યુવા સંગઠન, અમે દિલીપભાઈને બંને સાથે, અને અમારા અમિતભાઈ મારું, પછી અમારી ટીમના ભાઈ મુકેશભાઈ, આજે ઘણા બધા અધિકારીઓ છે સરકારી જે અમને પ્રોત્સાહન આપતા હોય છે, અમારી સાથે બી અમને સપોર્ટ કરતા હોય છે. હમણાં જ આપણે સૌએ જોયું હશે ગાંધીનગરની અંદર સંગઠન દ્વારા અમારા પ્રમુખશ્રીએ, કેહુ બાપુ એના સાક્ષી છે, બાપુ પણ આવ્યા હતા, નારાયણદાસ બાપુ બધા જ આવ્યા હતા. અને આપણા પ્રોગ્રામની અંદર પહેલી વાર ભરવાડ યુવા સંગઠન કે ગુજરાતના કોઈ પણ સંગઠનના પ્રોગ્રામની અંદર જો મુખ્યમંત્રી શ્રી પધાર્યા હોય એવો પહેલો દાખલો આપણો સમાજ માટે ગૌરવની વાત છે. એટલે સંગઠન અમારું ફક્ત શિક્ષણ અને રોજગારનું જ કામ કરે. તમે એમ કહેશો કે આના અહીં લડવા જવાનું તો ભાઈ અમે બે હાથ જોડીને કહી દઈશું, એ અમારું કામ નથી. લડવા માટે અમે સંગઠન બનાવ્યું નથી, કોઈનું અહિત કરવા માટે બનાવ્યું નથી. અમે ફક્ત સમાજના શિક્ષણ, રોજગાર અને જે લોકોને સમાજની અંદર ભણવામાં કે રોજગારીમાં મુશ્કેલી પડે છે એ લોકો ભરવાડ યુવા સંગઠનનો કોન્ટેક્ટ કરે. એના માટે અમે રાત દિવસ અમે એમને જવાબ આપીએ છીએ. અને એમને જે પણ જરૂરિયાત હોય નાની મોટી, જે પણ સલાહ સૂચન આર્થિકથી લઈને એ તમામ અમારું સંગઠન એ સેવા અમારું પૂરું પાડે છે. એટલે અહીંયા જિલ્લે જિલ્લે અમારું એ સંગઠન ગુજરાતનું ફેલાયેલું છે. ખૂબ આજે સર આનંદની વાત છે કે મારા પિતાએ મને અહીં આવવાનો મોકો મળ્યો અને આપની વચ્ચે આવીને અને બે શબ્દ કહેવાનો મોકો મળ્યો. એ બદલ હું આ સંગઠનનો પણ ખૂબ ખૂબ આભારી છું. અવારનવાર આ જિલ્લામાં પણ હું ફરીવાર એક વખત પિતાશ્રીની ગેરહાજરીમાં હું એમનો શુભ સંદેશ આપું છું કે ભાઈ એમને પણ કહ્યું છે કે ભાઈ મારા શુભ આશીષને જય દ્વારકાધીશ કહેજે, બરાબર. એટલે એમના પણ આશીર્વાદ આપણા સમાજ જોડે છે અને આ જિલ્લા સાથે છે. એટલે આ જિલ્લાને જ્યારે પણ અમારા પરિવારની કે અમારી જરૂર પડશે ત્યારે અમે તન મન ધનથી આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહીશું. આપ સૌ અહીંયા બોલવાની તક આપી બદલ સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ત્યારબાદ ગોપાલભાઈ હાડગડા ઉપસ્થિત રહેશે.
ખૂબ ખૂબ આભાર નીરજભાઈ આપનો. ગોપાલભાઈ હાડેકા ઉપસ્થિત રહેશે, આપણા વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ હાડેકા આપનો. ત્યારબાદ વિનંતી કરીશ જગદીશભાઈ મીર, વકીલ જગદીશભાઈ મીર. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ આપનો. ખૂબ ખૂબ આભાર. એનો પરિવાર જે છે એમાંથી દીકરો અત્યારે કેનેડા એના PR મેળવી, દીકરી અત્યારે આણંદ છે. હવે એનો અભ્યાસ ન બગડે એના માટે સાહેબે એમ કીધું કે ભાઈ કંઈ વાંધો નહીં, હું સન્માન સ્વીકારી લઈશ. કરશનભાઈની વાત કરતા હતા આપણે, તો આપણા સંકુલમાં એક રૂમના દાતા છે, એટલે શિક્ષણ થકી જે આપણે મેળવી શકીએ છીએ એની અહીંયા વાત છે. આજે જે આપણે ચાંદીના શિલ્ડ આપણે જે પ્રથમ 15 વિદ્યાર્થીઓને આપ્યા એના દાતા છે આપણા રૈયાભાઈ ગરિયા. રૈયાભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અમારા એક વિદ્યાર્થીને સન્માનિત કરશો. ત્યારબાદ હું વિનંતી કરીશ રૂપાભાઈ ભુવા, તેઓ અહીંયા સ્ટેજ પર ઉપસ્થિત થશે, આપણા વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. અને આપણા સેક્શનના કાર્યક્રમમાં હંમેશા આપણે અગ્રેસર હોય એવા રૂપાભાઈ ભુવાના હસ્તે આપણે વિદ્યાર્થીઓનું સન્માન કરી રહ્યા છીએ. ત્યારે આગળમાં શિયાળ અંજલિબેન સિદ્ધાભાઈ, મુંદવા હાર્દિક વિહાભાઈ, સિંધવ મેહુલભાઈ ધોળાભાઈ અને મુંદવા રીનાબેન બળદેવભાઈ. આટલા વિદ્યાર્થીઓ જ્યાં હોય ત્યાંથી ઝડપથી આપણા સ્ટેજ પર ડાભી દેવાંશીબેન શનિભાઈ, ભરોડ હેતલબેન શેલાભાઈ, ડાંગર કિશન ગેલાભાઈ, સરૈયા રાકેશકુમાર હરજીભાઈ, અલગોતર નિકુલભાઈ વિક્રમભાઈ, સૌરા માનસીબેન ગગજીભાઈ, પરમાર એકતાબેન ગૌતમભાઈ અને ઝાંપડા રાજલબેન જગાભાઈ. આટલા વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત રહેશે. ખૂબ ખૂબ આભાર દાનાભાઈ આપનો. ત્યારબાદ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. એ પૈકી પિયુષભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે ને આપણા વિદ્યાર્થીઓને સન્માનિત કરી રહ્યા છે. જેમ કેડિયાની જગ્યા તરફથી આપણને આશ્વાસન મળ્યું છે, એવું જ આશ્વાસન આપણને ડાભી પરિવાર તરફથી પણ મળ્યું છે કે આપણે જેટલા વર્ષ સુધી આ કાર્યક્રમ કરીશું એટલા વર્ષ સુધી એ ભોજનના દાતા તરીકે એમનો સહયોગ આપણને પ્રાપ્ત થતો રહેશે. એટલે આ નાની સૂની રકમ નથી. ખૂબ ખૂબ આભાર પિયુષભાઈ આપનો. પછીના આપણા સન્માનકર્તા તરીકે બુટાભાઈ જલાભાઈ જોગરાણા આપણી વચ્ચે ઉપસ્થિત રહેશે. બુટાભાઈ જોગરાણા. ખૂબ ખૂબ આભાર સોહિલભાઈ આપનો. બુટાભાઈ જોગરાણા જેઓ આપણો વિદ્યાર્થીઓનું સન્માન કરી રહ્યા છે. એક સમયના અમારે જ્યારે અમારું જયગોપાલ યુવા ગ્રુપ પાપા પગલી ભરતું અને ભોજનના દાતા અમારે દર વર્ષે શોધવા પડતા, ત્યારે એક સમયે અમારા દાતા થયેલા બુટાભાઈ જોગરાણાને આપણે તાલીઓથી વધાવીએ. ત્યારબાદ આપણા બીજા સન્માનકર્તા તરીકે ગોપાલભાઈ મુંદવાને વિનંતી કરીશ. ગોપાલભાઈ મુંદવા ઉપસ્થિત રહેશે. કાર્યાણી ગોપાલભાઈ મુંદવા. સાથે ત્યાં આવ્યા, અમારો એક કાર્યક્રમ ચાલતો અને એ કાર્યક્રમ જોયો, એમને વિદ્યાર્થીઓને જોયા, પછી જગદીશભાઈને પૂછ્યા વગર એમને 51,000 રૂપિયા ત્યાં સંસ્થામાં એમને લખાયા. 51,000 રૂપિયા. જગદીશભાઈ કહે છે કે કોઈ દિવસ ક્યાંય એમને આ કંઈ આપ્યું નથી. ઉભા રહેજો જગદીશભાઈ, ઉભા રહેજો, એક મિનિટ, હજી એક વિદ્યાર્થી આવે છે.
51,000 રૂપિયા એમને નોંધાવ્યા અને વત્તા એમને 1 લાખનો ફાયદો થયો. અને એ માન સન્માન જે આપણે અહીંયા એમના થકી લઈ રહ્યા છીએ એ આપણા માટે એક પ્રેરણા છે. તમારા ગાયત્રીબેન છગનભાઈ, લાકડીયા જાનકીબેન કનુભાઈ, અલગોતર ઝલકબેન વિજલભાઈ, બાંબા સુરતીબેન રમેશભાઈ, કાટોડિયા રાધિકાબેન ગાંડુભાઈ, મુંદવા શ્રદ્ધાબેન રમેશભાઈ, સુસરા મિત્તલબેન કમાભાઈ, લામકા માયાબેન જીલાભાઈ, મેવાડા અંકિતાબેન કમલેશભાઈ, બાંબા હંસાબેન ગોપાલભાઈ, મુંદવા હિરલબેન રમેશભાઈ અને પરહાડિયા મોહિનીબેન જીલાભાઈ. આટલા વિદ્યાર્થી બહેનો અહીંયા ઉપસ્થિત રહેશે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ આપનો. હવે વિનંતી કરીશ ખૂબ આભાર રેવાભાઈ આપનો. ત્યારબાદ વિનંતી કરીશ નવગણભાઈ ગોલતરને. નવગણભાઈ ગોલતર, આપ સ્ટેજ પર ઉપસ્થિત થશો અને અમારા વિદ્યાર્થીઓને સન્માનિત કરશો. ખૂબ ખૂબ આભાર જીલાભાઈ આપનો. ત્યારબાદ નવગણભાઈ ગોલતર. નવગણભાઈ ગોલતર આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓને વિનંતી કરીશ આપણા વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ બળદેવભાઈ સરૈયા. બળદેવભાઈ સરૈયા પાટણથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ ઉપસ્થિત થશે અને આપણા વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. બળદેવભાઈ સરૈયા. ખૂબ ખૂબ આભાર બળદેવભાઈ આપનો. ત્યારબાદ જામાભાઈ ખાટરિયા. જામાભાઈ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હવે વિનંતી કરીશ ધરમસિંહભાઈ સર. ત્યારબાદ વિદ્યાર્થીઓમાં ઉપસ્થિત રહેશે રાતડિયા મનોજભાઈ જીલાભાઈ, સાનિયા સત્યમભાઈ મુનાભાઈ, ભરવાડ નયન રત્નાભાઈ, સવાડ રાકેશ રત્નાભાઈ, સવાડ ભરતભાઈ જલારામભાઈ, ગમારા મોરબીલાબેન દીપકભાઈ, પડસરિયા જયદીપ ભીખાભાઈ, મુંદવા મેરુભાઈ ગગુભાઈ. ખૂબ ખૂબ આભાર. જે વિદ્યાર્થીઓ આપણા માટે તાળી પાડી છે એના માટે તાળી પાડવાની આપણી ફરજ છે. આપણે કોઈએ જવાનું નથી. આપણે અહીંયા સૌએ સાથે મળીને બાપુના આશીર્વચન લઈને જ પછી છૂટા પડવાનું છે અને સૌએ સાથે ભોજન લેવાનું છે. ખૂબ ખૂબ આભાર. નથી ત્યાં અમારા સ્વયંસેવકો ઊભા છે, તમારી પાસેથી બેગ ને બધું પાછું લઈ લેશે. આપણે કોઈએ ક્યાંય જવાનું નથી અને આપણે એમને મૂકીને જતા રહીએ કેવી રીતે વ્યાજબી લાગે? ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ આપનો. ત્યારબાદ કિશનભાઈ ચીલા. કિશનભાઈ ચીલા. સતીશભાઈ સરિયા આપણી વચ્ચે બોટાદથી ઉપસ્થિત છે. તેઓને વિનંતી કરીશ આપણા વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. રામજીભાઈ ગોલતર, ગંગાબેન ભરતભાઈ, ગોલતર કોમલબેન ભારાભાઈ, સિયાળિયા પ્રકાશકુમાર પેથાભાઈ, પરાડિયા સંજનાબેન ખોડાભાઈ, મુંદવા માયાબેન નવગણભાઈ, ગરિયા ધારાબેન દેવાભાઈ, સિયાળ મિત્તલબેન નવગણભાઈ અને મેવાડા હેતલબેન જામાભાઈ. આટલા વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત રહેશે.
બેઠા બધા મહાનુભાવોને વંદન. ઉપસ્થિત વિદ્યાર્થી અને એના વાલીઓને ખૂબ ખૂબ દ્વારકાધીશ. મેં જાણ્યું બેન ચંદ્રિકાબેન પાસેથી, મને એક એવી નવાઈ લાગી કે નાના ભાઈ ને મોટા ભાઈ ભરવાડ જ્યાં બધા ભેગા છે અને હવે એકાબીજા લોકો વેવાય પણ થાય છે. એટલે ત્યાં સંગઠનની વાત આવી. આપણા ભરવાડ સમાજમાં ભરવાડ લખાવાનું ભાઈએ કીધું ને, એ બહુ સાચી વાત છે. તમે ભરવાડ લખાવો ને તો તમારી નાના ભાઈ ભરવાડ, મોટા ભાઈ ભરવાડ, અમારે ત્યાં રાજકોટમાં જુદું છે, અહીંયા ભેગું છે તો શક્તિ પણ વધારે છે. હવે જય ગોપાલ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ સંચાલિત એની રજન જયંતિ, એટલે એક બાળક જન્મી અને આપણે ત્યાં લગ્ન થઈ જાય અને એનું બાળક 5 વર્ષનું થઈ જાય એટલો ટાઈમ, સવા પેઢી 25 વર્ષ અને જેને દાન કર્યું છે એમાં બાપા નથી, એના દીકરાઓ છે. એટલે એ બાપાએ બીજ વાવ્યા છે, એટલા માટે આ લોકોએ દાન કર્યું છે. એ ભાઈ ભલે હાજર ન હોય. અને આ પાઘડીવાળા બાપા બેઠા ને, એના બાપા અત્યારે ચોમાસામાં બંની ઓઢીને ક્યાંક વાઘ ચારતા હતા અને આજે આ બાપા એસીમાં બેઠા છે અને એના દીકરાઓ અહીંયા મંચ ઉપર બેઠા છે. અને આમાંથી લગભગના બધાના દીકરા દીકરીઓ સારી ભણીને બહુ સુખી જીવન જીવતા છે. અને સૌથી જે મારે અગત્યની વાત કરવાની છે ને, જે ગુરુ ભગવંતો બેઠા છે ને, એ સબ્જેક્ટમાં મારે કરવાની છે. દર વખતે હું જુદી જુદી વાત કરતી હોય, પણ એક મારે અગત્યની આજે વાત કરવાની છે, જે આપણો ગુરુદ્વારો હોય છે. સમાજની વાત કરું, સરકારની વાત કરું, એ હજી બહુ આગી વાત છે આપણા માટે. પણ આપણે જ્યાં જવાનું છે, અત્યારે કેમ બાપુએ દીકરીઓને જે પારિતોષ આપ્યો, એ આપણે ક્યાંથી આવ્યો? આપણા ગુરુ ભગવંતોના, જ્યાં આપણા વાલીનાથ ભગવાન છે, તો આપણા સમાજના લોકો જ્યાં જાતા હોય એ પુષ્ટ થવું જોઈએ ને. આપણી જગ્યાઓ છે એ પુષ્ટ થવી જોઈએ. કદાચ ખોટું લાગી જાય, પણ મારું તો લખેલું પડ્યું છે, એક સમય આવશે ત્યારે હું કહેવાની છું કે તમે હિસાબ કરો. કારણ કે આવા મોંઘવારીના યુગમાં આપણે હિસાબથી જીવવું પડશે. આપણે દ્વારકાધીશને ખૂબ માનવા જ જોઈએ, પણ આપણે દ્વારકાધીશને પાછળ અંધશ્રદ્ધાથી જે આપણા સમાજ 15 દિવસ ચાલીને જાય અને એની પાછળનો ખર્ચો બાપુ મેં ટોટલ માર્યો છે. એક સમય આવશે ત્યારે હું કહીશ ને કે ખરેખર જો એક માણસ દ્વારકા જાય ને તો 15 દિવસની અંદર આપણો સમાજ એક માણસની પાછળ 65,000નો ખર્ચો કરે, 65,000 રૂપિયાનો ખર્ચો કરે. અને એનો સમય બગડે, 15 દિવસનો શક્તિ બગડે. એટલે આવા જે હિસાબ આપણે માંડવાના, જ્યારે ખરેખર માંડવા જોઈએ. રજન જયંતિની વાત છે. રજન જયંતિમાં હું યાદ કરવા માંગીશ કે જુનાગઢ જે ગોપાલક ટ્રસ્ટ છે એમાં બાપુ, આપણે પેલા શિવપુરી બાપુ ટ્રસ્ટી એટલે મેન હતા, અને અત્યારે ઘનશ્યામપુરી બાપુ અધ્યક્ષ છે. પછી એક માટલી સંસ્થા હાલે છે, પછી એક રાજકોટમાં ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ હાલે છે, એક ભાવનગરમાં હાલે છે. પણ જે સુરેન્દ્રનગરમાં હાલે છે ને, એ ભાઈ અચીવમેન્ટ છે, બહુ મોટું અચીવમેન્ટ છે. કે પહેલાં સ્વપ્ન જોયું, કોઈ એનો પાયો નાખ્યો 25 વર્ષ પહેલાં, એમાંના કોઈ હશે કે નહીં હોય, અને નાની ઉંમરમાં નાખ્યો હશે. આ લોકો જે છે તો એની નાની ઉંમરમાં એને ભગવાને એવી શક્તિ આપી, એવી સૂઝબૂઝ આપી કે આ સંસ્થા જે યુવા ગ્રુપ અને ચેરિટેબલ ટ્રસ્ટ એ બંને ભેગું છે. એમાં લોકોએ બહુ એટલે બહુ દ્રષ્ટિથી, અને દ્રષ્ટિ કહી શકાય નાની ઉંમરમાં, એવું આ એક જે સંચાલન અને જે આ પ્રોગ્રામ જોઈને તો ખરેખર આપણા સમાજ માટે
ગૌરવની વાત છે. અત્યારે જે 25 વર્ષ પછી આટલા અધિકારી ને બધા છે ને, આવતા 5 વર્ષમાં આટલા ડબલ અધિકારી હશે. સેલા પગથિયા ચડી જાય, 1 થી 7 ધોરણ સુધી તો ભણાવે, બધા એ હગાવાલા હોય એના દીકરા દીકરીઓ ભણાવતા હોય તો ગામડામાં ભણાવી દે, પણ આગળના અભ્યાસ માટે સિટીમાં જવું પડે. સિટીમાં જઈને જે આ વ્યવસ્થા હોય ને એ બહુ મોટી વાત છે. બાપુ અમે ગર્લ્સ હોસ્ટેલ હલાવીને દીકરીઓ આવે અમારે ત્યાં, લગભગ પહેલા વર્ષે 50% છોકરીઓ પાછી વહી ગઈ. અમને ફાવતું નથી એમ. આજે 13 વર્ષથી અમે સંસ્થા હલાવીને એક છોકરી પાછી ન જાય, કારણ કે માણસને ભૂખ લાગી ભણતરની. આ કડિયાવાળા બાપા બેઠા ને મને બહુ એટલે બહુ મારી છાતી ગદગદ થાય, કારણ કે મારા બાપાએ આવા કપડાં પહેરે છે. જે સમયની અંદર એને યાદ નહોતું રહેતું કે મારી છોકરી ક્યાં મેં ભણવા મોકલી, ત્યારે મને ભણવા મોકલી. તો એના ભાગરૂપે જ્યારે હું ભણી તો મારા સંતાનો મારાથી સારું ભણ્યા. આજે બહુ સારું જીવન. પોપટભાઈનું કીધું એ મારી દીકરી જ છે, મેહુલના ત્યાં વાઇફ છે. મારી દીકરી મેઘાવી ડૉક્ટર છે. એક મારી દીકરી VR ટોલિયાને ત્યાં છે, જે ભારતની 10-10, 12-12 લાખ રૂપિયા ફી હોય ને એવા ટીચરોને ટ્રેન કરે છે, અને 12ની 8 ભાષા આવડે છે ને. અને મેં રાજકુમારમાં છોકરીઓ ભણાવી કે હું કોઈ દિવસ એક ઘરેણું નહીં પહેરું, પણ મારી છોકરીઓને અતિમાં અતિ ઉત્તમ એને શિક્ષણ આપું, કારણ કે મને ખબર હતી કે શિક્ષણ શું છે. ઘણા બધા ભાઈઓ એમ કે ભાઈ તમે શિક્ષણ લ્યો, શિક્ષણ છે એ સિંહનું ધાવણ છે, સિંહનું દૂધ છે. ભાઈ સિંહનું દૂધ તો છે, પણ આપણે સિંહ સુધી પહોંચવા તો જોઈએ ને. શું આપણે પહોંચી શકીએ? આપણો સમાજ પહોંચી શકે છે? અને બાપુ આ 80% જે છોકરીઓને ઇનામ મળે છે ને એ આપણી અસ્મિતા છે. આ જે સમાજની અસ્મિતા છે ને, દીકરીઓ ભણશે ને તો 2 કુળ તારશે, 2 કુળ નહીં, આવતા સમયની અંદર સમાજને એક નવી દિશામાં લઈ જશે. આપણે અત્યાર સુધી બીજાના ક્યારામાં પાણી પાયું છે, હવે આપણે છે ને આપણો ધોરિયો બીજાના ક્યારામાં જાતું પાણી બંધ કરી અને આપણા ક્યારામાં પાણી નાખવાનું. આપણા ક્યારામાં પાણી એટલે આપણે જે અંધશ્રદ્ધામાં જાય છે ને, અંધશ્રદ્ધામાં માની છે ને, ખરેખર આપણે 15 દિવસ દ્વારકા જવા માટે જેટલો પૈસો ને સમય બગાડી છે ને, ખરેખર એટલા 10 ઉત્સવો આપણા જે ધર્મ સ્થાનકો હોય ને આજુબાજુના બાપુ જેવાના, એમાં ખરેખર આપણે ઉજવવા જોઈએ. અને ત્યાં જે પ્રોગ્રામ કરવા જોઈએ. આપણા લોકો જે પૈસા ઉડાડે છે, કલાકારો લઈ જાય છે ને, તો આપણા કલાકારોના પ્રોગ્રામ કરી અને આ શિક્ષણમાં પૈસો વાપરવો જોઈએ ખરેખર. અને ખાલી પૈસાથી ન થાય બાપુ. અમે દીકરીઓની હોસ્ટેલ હલાવી છે ને, અમે કઈ દીકરીઓને મૂકવા આવે, અમે એને પૂછી તમારે કેટલા વીઘા જમીન છે? ઘણા એમ કે 50 વીઘા જમીન છે. કાંઈ વાંધો નહીં, તમારે ઉનાળામાં પાક થાય છે? શું થાય છે? કે અમારે ચણા થાય, આ થાય. અમે એને કહી 2 મણ ચણા મોકલજો, 20 મણ ઘઉં મોકલજો. આજે રાજકોટમાં જે સંસ્થા હાલે છે એનો અમે કોઈ પાસે ફાળો નથી લેતા. દર 2 વર્ષે 5-5 છોકરીઓના સરકાર અમને આપે છે વધારે. આમ તો એ અત્યારે અમારે 30 છોકરીઓનું સરકાર આપે છે, પણ અમે રાખી છીએ 150 છોકરીઓ, અને 150 છોકરીઓ પાછી જાય છે. એડમિશન નથી અમે આપી શકતા 150 છોકરીઓને. 10 અમે જગ્યા એવી રાખી જે માસ્ટર કરતી હોય, યુનિવર્સિટી કરતી હોય, પરીક્ષા એક્ઝામ દેવા આવવાની હોય, એના માટે અમે 10 જગ્યા રાખી. અને બાપુ આપણા સમાજમાં કોઈ પણ સંસ્થા લાવીને એટલે તલવારની ધાર, કરવાવાળા 5 પણ વીખવાવાળા 500. અમે અહીંયા સૂત્ર રાખ્યું છે, અમે અહીંયા સૂત્ર રાખ્યું, કોઈ દાન ન કરો પણ ખોટી સલાહ ન આપો ને એ તમારું દાન. તમે અમારી ખોટી વાતો ન ફેલાવો, અને તમે દાન નહીં આપો તો ચાલશે, સહકાર ન આપો તો ચાલશે, પણ તમે ખાલી ચાલવા દો એટલે ચાલે છે ભરવાડની. પણ જે ચાલે છે ને બાપુ, એમાં બહુ એટલે બહુ અમારે લોકોને મહેનત પડે છે. પૈસા દેવાવાળા પૈસા દે છે, પણ આ જે હોસ્ટેલ હાલે ને એમાં પૈસા તો ઘણા બધા લોકો દે છે, પણ જે સમયનું દાન દે છે ને એ સૌથી શ્રેષ્ઠ દાન છે. પોતાની અંદર જ્ઞાનનું જે દાન દે છે
બીજાના દીકરા દીકરીઓને પોતાના માની સમાજની ચિંતા કરી અને જે લોકો સમયનું દાન દેશે ને એ બહુ મોટી વાત છે. ફરીથી હું ગોપાલક ચેરિટેબલ ટ્રસ્ટ અને ગોપાલક યુવા ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દિલથી દુઆ આપું છું કે આ જે વૃક્ષ છે એ તમારું ઉછરી ગયું અને એમાં દુનિયાના સૌથી મોંઘા ફળ લાગે ને એવા આશીર્વાદ. ખૂબ ખૂબ આભાર બેન આપનો આપ્યો આપના વક્તવ્ય. લાલજીભાઈ મેવાડા ધાંગધ્રા. સંચાલિત જયગોપાલ યુવા ગ્રુપનો આ 25મો રજત જયંતિ શૈક્ષણિક સન્માન સમારોહમાં આજે ઉપસ્થિત મંચસ્થ સર્વે મહંતો સંતો મહાનુભાવો બધાના ચરણોમાં મારા વંદન. સામે બેઠેલા વડીલો બહેનો ભાઈઓ માતાઓના મારા જયગોપાલ. 25 વર્ષથી પ્રોગ્રામ થાય છે. હું પ્રથમ વખત પ્રોગ્રામમાં 2005 માં આવ્યો એટલે આજે 2025 એટલે 20 વર્ષથી હું આ કાર્યક્રમને નિહાળું છું, ઓબ્ઝર્વેશન કરું છું. ઘણા બધા કાર્યક્રમમાં હું હાજર રહ્યો છું, અમુકમાં નથી પણ રહ્યો. 2005માં હું 8મા ધોરણમાં હતો ત્યારે મારું સન્માન નહોતું, 10મા ધોરણથી આપણે ચાલુ થાય છે. પણ હું એક પ્રેક્ષક તરીકે સમાજનો એક નાના વિદ્યાર્થી તરીકે હું આવેલો અને ત્યાં બેઠેલો. રંભાબેન ટાઉન હોલમાં એ પ્રોગ્રામ હતો, મને હાલ હજુ ખબર છે. ત્યાં ઘણા વર્ષો સુધી આપણા કાર્યક્રમ થતા. પછી ગયા વર્ષે શૈક્ષણિક સન્માન આપણું જે સંસ્થામાં થયું હતું. ઘણા વર્ષથી લગભગ 5-6 વર્ષથી આ હોલમાં થાય છે. આ વર્ષોમાં ઘણું બધું બદલાણું. ઘણા પ્રમુખ ઉપપ્રમુખ બદલાણા, ઘણા વિદ્યાર્થીઓ સન્માન લેનારા બદલાણા, ઘણા ઉચ્ચ અભ્યાસ કરનારા પોતપોતાની કારકિર્દી ઘડીને 20 વર્ષમાં ઘણું બધું બદલાણું. 20 વર્ષમાં મેં એક ઓબ્ઝર્વેશન કર્યું હોય ને તો 2005માં 10મા અને 12મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ હતા એમનું ટકાવારી આપણે રાખેલું કે 12મા ધોરણમાં 10મા ધોરણમાં 60% ઉપર હોય એ વિદ્યાર્થીને આપણે લેવાના અને 50% ઉપર હોય એ દીકરીને લેવાનો. આ 20 વર્ષમાં 20% વધ્યા છે. એટલે આ વર્ષે આપણે વિદ્યાર્થીઓ માટે 80% અને દીકરીઓ માટે 70%. એટલે 20 વર્ષમાં 20%નું સ્તર વધ્યું છે. એટલે આના ઉપરથી આપણે ખબર પડે કે શૈક્ષણિક સન્માન સમારોહ થઈ રહ્યા છે. એનું પરિણામ એ આવ્યું કે જો 50% 60% રાખીએ તો લગભગ આપણો પ્રોગ્રામ 4-5 વાગ્યા સુધી ચાલે. એટલે એને ફિલ્ટર કરવા માટે આપણે ક્રીમ પબ્લિકને, કારણ કે બધાનું સન્માન કરવું એ શક્ય પણ નથી અને કરવા રહેવી તો એનો કોઈ અર્થ પણ નથી. એટલે આપણે જે વિદ્યાર્થીઓના સન્માન થયા તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હમણાં એક ઓબ્ઝર્વેશન કર્યું કે 12મા ધોરણમાં 55 વિદ્યાર્થીઓ હતા સામાન્ય પ્રવાહમાં, એમાંથી 31 દીકરીઓ. એટલે ખરેખર સન્માનની વાત છે અને ગૌરવની વાત છે. હવે આ વસ્તુ દીકરીઓ માટે બહુ સારી વસ્તુ છે, પણ દીકરાઓ તમે ચેતજો, સંખ્યા વધી રહી છે.
દરેક બાપ વિચારે કે મારી દીકરી 12મું ભણેલી છે, કોલેજ ભણેલી, તો સામે આપણે છોકરો જે ગોતીએ એ પણ સારો જ ગોતીએ ને. એટલે વિદ્યાર્થીઓ તમે પણ ભણજો, ને કે દીકરીઓ સારા સારા માંગા પછી રહેશે, પછી આપણે રહી જશું. એટલે એ વિચારવાની વસ્તુ છે. હું પણ ત્યાં હતો અને આજે અહીંયા આવ્યો, એટલે તમારામાંથી પણ આજે ત્યાં બેઠો છે, આજે જે સન્માન લઈને ગયા 10મા 12મા વાળા, એ કાલે 10 વર્ષ પછી 15 વર્ષ પછી અહીંયા પણ આવી શકે છે. એટલે કંઈ અઘરું નથી. એટલે આ સૌને શુભેચ્છાઓ. અને જયગોપાલ યુવા ગ્રુપ આવા નવા પ્રોગ્રામ અવિરત કરતા રહે. આપણી શૈક્ષણિક સંસ્થા જે ચાલુ થઈ છે તેમાં તમામ અધિકારીઓ, મારા સાથે જે લાગેલા હોય, સન્માન થયેલા હોય, વિદ્યાર્થીઓ પણ પોતપોતાનું યોગદાન આમાં નોંધાવે. જરૂર નથી કે આપણે આર્થિક રીતે ફાળો કરીએ, તમારું સમયનું દાન કરો તે પણ ખૂબ મહત્ત્વનું છે. અને હું 20 વર્ષથી જોઉં છું, વેલાભાઈ સાટિયા અને લાલજીભાઈ ખાટરિયા, વેલાભાઈ એન્કરિંગ અને લાલજીભાઈનું મેનેજમેન્ટ, ખરેખર એ બંને માટે ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ દાદ છે. જય ગોપાલ, જય દ્વારકાધીશ. જેના નામ એનાઉન્સ થયા છે બધા આવી જશે અહીંયા. ખૂબ ખૂબ આભાર વેલાભાઈ આપનો. અરુણ ભાઈ રણછોડભાઈ, તમારા મિત્ર પોપટભાઈ કમારા, એમના 3 બાળકોને તમારે સન્માનિત કરવાના છે. મિરલબેન દીકરી અહીંયા ઉપસ્થિત છે, રાહુલ અને મેહુલ બંને USA માં છે. પણ એ આજે જે આપણે પ્રસાદ લેવાના છીએ એમાં મીઠાઈ તો છે, પણ છેલ્લે છાસ વિના આપણે અધૂરું ગણાયું આપણું ભાણું. એ છાસના દાંત હતા આપણા લાલદાસ ડાંગર. વાલાભાઈ મુંદવાને વિનંતી કરીશ કે આપ ઉપસ્થિત થશો. વાલાભાઈ મુંદવા અને આપણા વિદ્યાર્થીઓને સન્માનિત કરશો. વાલાભાઈ મુંદવા. મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નાનુડો, જગાડતા નાગને મારું. ત્યારબાદ રાજાભાઈ પડસારિયા ઉપસ્થિત થશે અને આપણા વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. ત્યારબાદ ગોપાલભાઈ લામકા ઉપસ્થિત થશે. ગોપાલભાઈ લામકા. ખૂબ ખૂબ આભાર દેવાંગભાઈ રાતડિયા. ત્યારબાદ દેવાંગભાઈ રાતડિયાને વિનંતી કરીશ ઉપસ્થિત થશે. ખૂબ ખૂબ આભાર દેવાંગભાઈ. રઘુભાઈ કમારા ઉપસ્થિત થશે. ખૂબ ખૂબ આભાર જામાભાઈ આપનો. ખૂબ ખૂબ આભાર રઘુભાઈ આપનો. ત્યારબાદ કમલેશભાઈ જાંપડા. એટલે કાર્યક્રમમાં આગળ વધીએ આપણે તો હજી આપણે આપણા દાતાઓને સન્માનિત કરવાના છે.